આ રીતનું લોકેશન છે, ત્યાં ખાલી કરવાનું ચાલુ કરી દીધું. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં, પછી વધીએ અહીંયાથી. ખાલી સાઈડ સીધો રસ્તો જતો રહ્યો ધાંગધ્રા સિટીમાં. ત્યાં રહીને પણ મિત્રો નીકળાય છે, પણ ત્યાં આગળ એંગલ મારેલી છે, મોટી ગાડી અલાઉડ નથી અંદર. એટલે જો આપણે આ બાજુ ચાલ્યા જઈએ ધાંગધ્રામાં, અને આગળથી આપણે લઈ લઈએ આપણો નેશનલ હાઈવે. બંકા રોડ ઉપર જ ઊભા થઈ જાય છે પડશે. હલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 9:45 અને આપણે ગાડી ભરવા આવી ગયા છીએ સાણંદ. તો પાછળ આપણું આઈસર પણ ભરાવાનું ચાલુ છે. તો ક્યાંનો માલ ભરાય છે એ તો હવે ખબર નથી, બિલ આવે પછી ખ્યાલ આવે. તો ગાડી તો ભરાવાની ચાલુ થઈ જાય છે. તો જોઈએ હવે ક્યાંનું ભરાય છે, પછી બતાવું તમને કઈ રીતનો માલ ભર્યો છે, શું છે આ તે. તો ભાઈ જુઓ, આ રીતે આપણે જારી મારીને પેક કરી દીધું આઈસર, અને બિલ હજી આવ્યા નથી. બિલ આવે એટલે બતાવું ક્યાંનું ભર્યું છે. તો મિત્રો બિલ આવી જાય આપણે. હવે અહીંયાથી નીકળીએ ને આપણે માલ ભર્યો છે હળવદનો. તો હળવદ સાઈડ કંઈક દીધલિયા કરીને છે, ત્યાં આઈસર ખાલી થવાનું છે. તો હવે અહીંયાથી નીકળીએ આપણે. તો જુઓ, આપણે સાણંદથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ, અને અત્યારે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી પહોંચી આવે વિરમગામ તિરંગા સર્કલ. જોઈ શકો છો આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો. આપણે ઓલા ટીકર બાજુ જતા હતા, આપણે દસાડા આવ્યા એ સુરેન્દ્રનગર વાળો, અને જોઈ લો આ તિરંગા સર્કલ આવી ગયું વિરમગામ. તો આપણે આ તિરંગા સર્કલ ક્રોસ કરીને દોસ્તો સીધા જ ચાલ્યા જવાનું છે આપણે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો હવે વધીએ આગળ. તો ભાઈ જુઓ, આપણે પહોંચી હવે માલવણ ટોલ પ્લાઝા ઉપર. માલવણનો ટોલ પ્લાઝા આગળ. તો ફાઇનલી મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા કલ્પના ચોકડી ધાંગધ્રા. જોઈ શકો છો ધાંગધ્રાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. ટાઈમો વાગી ગયા છે 12:30 વાગ્યા છે. અને મિત્રો આપણે જમવાનું પણ હજી બાકી છે, જે આપણે જમ્યા નથી. ત્યાં તો આગળ વ્યવસ્થિત હોટલ આવશે, ત્યાં આગળ જમી લઈશું. અને જમી કરીને આપણે પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. ત્યાં ખાલી કરવા જવાનું છે, ત્યાં જઈએ. અત્યારે તો ચાલે જ જઈએ છીએ. જોઈ શકો છો ધાંગધ્રા ક્રોસ કરીએ છીએ અત્યારે. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, આપણે અત્યારે પહોંચવા આવી છે હળવદના માર્કેટ યાર્ડ પાસે. અત્યારે આપણે આ હળવદનું માર્કેટ યાર્ડ ક્રોસ કરીએ છીએ, અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે મિત્રો. આગળ કંઈક ગામ છે ત્યાં આગળ. તો અહીંયા આગળથી એક માણસ એમને જોડે આવવાનો છે, આપણે સાથે આવશે, અને એ આપણને જ્યાં ખાલી કરવાનું છે ત્યાં લઈ જશે એવું કીધું એને. તો હવે આગળ એને લોકેશન આપ્યું છે, ત્યાં આપણે ઊભા રહીએ, અને જ્યાંથી એ માણસ આપણી સાથે આવે એટલે એને લઈને જઈએ. આપણે ગાડી ખાલી કરવાની છે ત્યાં આગળ લોકેશન ઉપર, ક્યાંક ખેતરવાડીમાં ખાલી કરવાની હશે. તો જઈએ હવે ક્યાં આગળ કેટલા ટાઈમમાં આવે છે. આપણે આગળ ગાડી રાખીએ, અને જો આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો હળવદ સિટીમાં જાય છે, હળવદ અંદર બજારમાં જાય આ રસ્તો. અને આપણે આ રસ્તા ઉપર ચાલે જઈએ આગળ, પછી રાખીએ સાઈડમાં. જોઈએ માણસ કેટલા ટાઈમમાં આવે છે અને ક્યાં આપણને ખાલી કરવા લઈ જાય છે. તો એ માણસ આવે ત્યાં સુધી આપણે આગળ હોટલ છે મસ્ત કાઠિયાવાડી,
તો ત્યાં આગળ જમી લઈએ, એટલે પછી આપણે આખો દિવસનું ટેન્શન પણ ન રહે જમવાનું. તો જમી બમીને બેસીએ ગાડીએ, જોઈએ ત્યાં સુધી આવે છે કેટલા ટાઈમમાં. તો મિત્રો જુઓ, આપણે મસ્ત જમીને આવી ગયા અને આપણું લોકેશન પણ આવી ગયું. તો આપણે સરા ચોકડી પછી અહીંયા સરા બાજુ લેવાની છે ગાડી. અહીંયા આગળથી ખાલી સાઈડ સરા બાજુ લેવાની છે. તો એ બાજુ પહેલાં ઘનશ્યામપુર ગામ આવશે, પછી ભલ ગામડા આવશે. એ ભલ ગામડાની બાજુમાં ક્યાંક આપણું વાયસર ગોકુલ ફાર્મ કરીને છે, ત્યાં આપણું વાયસર ખાલી કરવા જવાનું છે. તો જોઈએ હવે ક્યાં આગળ આવ્યું, કેવું છે આ તે. તો તમને બતાવું ભલ ગામડા કેવું છે આ તે બધું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો અહીંયાથી આપણે લઈ લઈએ પહેલાં ખાલી સાઈડ. આ રીતનું લોકેશન છે, અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધું. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં, પછી વધીએ અહીંયાથી આગળ. તો મિત્રો જુઓ, આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ સાણંદ. તો અત્યારે આપણે પાછળ ભલ ગામડા કરીને ગામ હતું, એ ક્રોસ કરીને ચાલ્યા જઈએ છીએ. અને અત્યારે રિટર્નમાં મિત્રો આપણે હળવદ નથી જવાનું, અહીંયાથી આપણે રૂટ ચેન્જ કર્યો છે. એક ભાઈએ એવું કીધું કે આગળ સાપકડા ગામ આવશે, સાપકડા ગામ ક્રોસ કરી કોંઠ આવશે, કોંઠથી સીધી ગાડી ધાંગધ્રા નીકળી જાય. તો કંઈક ઉતરતા કિલોમીટરમાં જાય છે એવું કીધું એમને. એટલે આપણે અત્યારે આ રૂટ ચેન્જ કરીને બીજા રસ્તા ઉપર ચાલ્યા જઈએ છીએ. તો આ રસ્તો તો હવે મેં પણ જોયો નથી. તો આગળની જર્ની તમને બતાવું હવે કેવા ગામ આવે છે, શું છે આ તે એ બધું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, આવું સાંપ પકડા કરીને કંઈક ગામ આવ્યું છે. સાંપ પકડા નહીં, સાપકડા જોઈ શકો છો. હવે ગામ છે, ક્રોસ કરીને ચાલ્યા જઈએ આગળ. તો મિત્રો જુઓ, આપણે સાપકડાથી ઊંઘા નીકળ્યા હતા શોર્ટકટમાં. તો એ રસ્તો આપણને કોંઠ કરીને ગામ જોયું પાછળ. એ કોંઠ ગામ ક્રોસ કરી અને સીધા આપણને લઈ આવ્યું ધાંગધ્રામાં. તો જો અત્યારે આપણે જસ્ટ પહોંચી આવ્યા ધાંગધ્રા. ધાંગધ્રાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે, જોઈ શકો છો. તો અહીંયાથી આપણે લેવાની છે ખાલી સાઈડ, સીધો રસ્તો જતો રહ્યો ધાંગધ્રા સિટીમાં. ત્યાં રહીને પણ મિત્રો નીકળાય છે, પણ ત્યાં આગળ ઇંગલ મારેલી છે, મોટી ગાડી અલાઉડ નથી અંદર. એટલે જો આપણે આ બાજુ ચાલ્યા જઈએ ધાંગધ્રામાં. અને આગળથી આપણે લઈ લઈએ આપણો નેશનલ હાઈવે. બંકા રોડ ઉપર જ ઊભા થઈ જાય છે, પણ સેજ સાઈડમાં નથી દબાવતા. તો દોસ્તો જુઓ, ધાંગધ્રા ચેક કરો ભાઈ, ધાંગધ્રા. તો ચલો હવે આપણે ચાલે જઈએ ડાયરેક્ટ હાઈવે બાજુ. તો મિત્રો આપણે ધાંગધ્રાથી નીકળ્યા ત્યારે કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. ખાલી પાછળ આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે, અને ત્યાંથી ચા પાણી કરીને નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ માલવણ ચોકડી, જોઈ શકો છો. હા, આગળ આવી પહોંચ્યા માલવણ ચોકડી. તો અત્યારે માલવણ ચોકડી ક્રોસ કરીએ છીએ. અને આપણે દોસ્તો સવારે લગભગ ગાડી ભરવાની છે સાણંદથી જ, એટલે આપણે રાત્રે ગાડી સાણંદ જ રાખી દઈશું. અને આપણે સાણંદ જ જમીને સુવાનું છે. પછી સવારે જોઈએ ક્યાંનો માલ ભરાય છે, કઈ બાજુની ટ્રીપ રહેવાની છે, તો એ તમને દોસ્તો બીજા વિડીયોમાં જોવા મળશે. તો આપણે સાણંદ જઈને ગાડી રાખી દેવાની છે, એટલે આપણે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય મેરડીમાં, જય માતાજી.